જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. એકવાર એક ડૉક્ટર સાહેબને મળવાનું થયું. વાતમાં વાત નીકળી કે મોટા મોટા લોકો જેઓ મોટી મોટી સંસ્થાઓ ચલાવે છે, જ્ઞાતિઓમાં મોટા મોટા પદ ઉપર બેઠેલા છે, પણ મેં જોયું ડૉક્ટર સાહેબ કે 90% સંસ્થા કે જ્ઞાતિમાં કે સમાજોમાં કોઈ જ યુવાન કેમ પદ ઉપર નથી? શું કારણ છે? 60ની અંદર કોઈ જ યુવાન સંસ્થાઓમાં જ્ઞાતિઓમાં ઇન્ટરેસ્ટ લેતા નથી. શું કારણ છે? મને તો એવું, ડૉક્ટર સાહેબ હસવા માંડ્યા, મને તો એવું લાગે છે કે 70 પછીના લોકો એટલે પ્રૌઢો વૃદ્ધો કેર છોડતા જ નથી, છોડવા માગતા નથી. જાત અટકી ગઈ છે, ચાલી શકતા નથી, બોલી શકતા નથી, પેરાલિસિસના એટેક આવી ગયા છે. આ લોકોએ બિઝનેસ સંભાળવા માટે દીકરાઓને ટ્રેન કર્યા, સાસુઓએ વ્યવહાર સંભાળવા બહુઓને તૈયાર કરી, તો સમાજ કે સંસ્થા કે જ્ઞાતિ સંભાળવા યુવાનોને કેમ તૈયાર નહીં કર્યા? એનો જવાબ ભગવાન કૃષ્ણ ગીતામાં આપ્યો છે. યુગો પહેલાં કૃષ્ણને ખબર હતી કે ધર્મ માત્ર ક્રિયાકાંડ જ બની રહેશે. કાંડે બાંધેલો જ કર્મ, કાંડું હલે કાળજું ના હલે. અને બની પણ એવું જ રહ્યું છે અને હજુ પણ એવું જ બનશે. કૃષ્ણ ગીતામાં કહી રહ્યા છે, યતામ મામ પ્રપદ્યન્તે તથૈવ ભજામ્યહમ મમ વર્તમાનો વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસઃ. મનુષ્યા પાર્થ સર્વસઃ મમ વર્તમાન વર્તન્તે. મમ એટલે હું જેવું વર્તન કરીશ તેવું મનુષ્ય એટલે મારી પાછળ આવેલી પેઢી, મારી પાછળ આવેલા વંશજો મારું જ વર્તન ફોલો કરશે. મારા વંશજો, મારી પેઢી મારે પગલે ચાલશે. અને તેવું જ અત્યારે થઈ રહ્યું છે. આવા પદાધિકારીઓ સમાજના જ ખર્ચે દોડાદોડી કરે છે. મારી નજરે મેં જોયું છે. એક પણ પાઈ વાપરતા નથી અને ક્યાંય સમાજમાં કોઈ ખાસ ડોનેશન દેવાતું નથી. એ બધા અમારી જેવા પાસે જ આવે અને લલચાવીને લોભામણા વર્તન સાથે કંઈક તો પડાવે છે. હા, સાહેબ સાથે મારી વાતચીત ચાલી રહી હતી. મેં કહ્યું કે આવા કહેવાતા અગ્રણી લોકોને ભગવાનનો ડર નથી લાગતો કે ઉપરવાળાને શું જવાબ દઈશું? ડૉક્ટર હસ્યા. ડૉક્ટરે કહ્યું, કર્મ કરે રાખવાનું છે, ફળ ઉપરવાળાના હાથમાં સોંપી દેવાનું. સોંપી શું દેવાનું? સોંપેલું જ છે. આપણે કર્મ કરતા જઈએ છીએ, એનું ઉપર એફડીનું વ્યાજ જમા થતું જાય છે. હા, કદાચ વધારે બોલતે, પણ મેં અટકાવીને કહ્યું, ડૉક્ટર સાહેબને વચ્ચેથી જ મેં અટકાવી દીધા કે ભગવાન સારું જ ફળ દેશે એવું કેમ માન્યું તમે? જેવી કરણી એવી ભરણી. મેં કહ્યું કે ભગવાન સારું જ કર્મ દે એવું ભૂલી જાઓ. સાહેબ, આ શ્લોક ઉપર મારા પાંડુરંગ દાદાએ 1 વર્ષ બોલવાનું ચાલુ રાખ્યું હતું અને હું 1 મહિનો સુધી બોલી છું. તેથી કર્મની વ્યાખ્યા શું છે એ પહેલાં તો આપણે સમજવાની કોશિશ કરવાની છે. ગીતામાં કોઈ વ્યક્તિને કર્મ કરતો દેખાડ્યો નથી ભગવાને. જુઓ, આપણે ભગવાનની બાળ લીલાને આપણે વિવરણ કરીને પ્રદર્શિત કરીએ છીએ. હા, ગીતામાં કોઈ વ્યક્તિને કર્મ કરતો દેખાતો નથી તેવું જ કૃષ્ણ બોલે છે કે તે પ્રત્યક્ષ નજર સામેથી પસાર થાય છે. જુઓ, તો એ છે દુર્યોધનની ટોળી. જેવી આપણે ત્યાં વિરોધ પક્ષ છે જેમાં ભલ ભલા સંડોવાયેલા દેખાય છે, એમ આજે સમાજમાં, જ્ઞાતિમાં, સંસ્થાઓમાં, મંડળોમાં ભલ ભલા લોકો હાજી હા કરવા ટેવાયેલા છે. અને તેથી કરી બતાવ્યું બચપનમાં, તેથી ભગવાનની લીલા કહેવાય, કૃષ્ણ લીલા કહેવાય. અને એ લીલા સમજ્યા નહીં, તેથી હવે 125 વર્ષની ઉંમરે કહી બતાવ્યું કે મનુષ્ય પાર્થ સર્વશઃ. હું જેવું વર્તન કરીશ એટલે હુંની પાછળ તું શબ્દ છે, તું એટલે આપણે, તેવું પાછળવાળા વર્તન કરશે. માટે વિચાર પણ નહીં કે મારું માન તારા એકનું ભલું નથી. મારું માની લે
કે તું જે અત્યારે કર્મ કરવાનો છો, હું કહું એ પ્રમાણે, એમાં તારા એકનું ભલું નથી, પરિવારનું, સમસ્ત પરિવારનું ભલું છે.